નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સાચા માણસને જ કેમ દુઃખ પડે છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। સાચો માણસ વધારે અપેક્ષા રાખતો નથી, પરંતુ વિશ્વાસ વધારે કરે છે। જે માણસ દિલથી સંબંધ બાંધે છે એ ગણતરી કરીને નથી ચાલતો। એ માને છે કે સામેવાળો પણ એ જ સચ્ચાઈ રાખશે। પણ જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે દુઃખ ઊંડું લાગે છે। સાચો માણસ બધાને પોતાના જેવા સમજે છે। એ માને છે, હું કોઈનું ખરાબ નથી વિચારતો તો બીજા કેમ વિચારે। પણ દુનિયા એવી નથી। અહીં લોકો ફાયદા માટે લાગણીનો ઉપયોગ કરે છે। સાચો માણસ બોલી નહીં શકે, સહન કરે છે। જેને દુઃખ વધારે પડે છે એ જ ઓછું બોલે છે, કારણ કે એને ખબર છે કે ફરિયાદ કરવાથી સંબંધ નથી બચતા। એ અંદરથી તૂટે છે પણ બહાર શાંત રહે છે। દુનિયામાં સૌથી વધારે દુઃખ એને નથી મળતું જે ખોટું કરે છે, પરંતુ એને મળે છે જે દરેક કોઈ ઉપર વિશ્વાસ કરી લે છે અને છેલ્લે પોતે જ ખાલી રહી જાય છે। ઘણો બધો મુશ્કેલ સમય હોય છે જ્યારે તમારા દિલમાં કહેવા માટે ઘણું બધું હોય, પરંતુ તમે કંઈ પણ ના કહી શકો। રડવું હોય, પરંતુ સંબંધો સાચવવા માટે બસ હસતા રહો। દોસ્તો, જો કોઈ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એને એ વ્યક્તિ માટે છોડી દેવા જોઈએ। સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે જ કમજોર પડી જતા હોય છે। જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ત્યારે સમજી લેવું કે હવે એ સંબંધનો અંત નક્કી છે। એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે। કઠિન સમયમાં એક સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ બહાનું શોધે છે। મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ। સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે। સમય ગમે તેવો હોય એ વીતી જશે। સુખમાં અભિમાન ના કરો અને દુઃખમાં હિંમત ના હારો। જીવનમાં ઘણીવાર એવું બનશે કે તમે જે ઈચ્છશો તે નહીં મળે, પણ યાદ રાખજો કે ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે। સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ
માત આપી શકો છો. સમય જ તમારો સૌથી મોટો શિક્ષક છે. જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્ત્વ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એ એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. શાંતિ એ કોઈ બહારની જગ્યા પર નથી. શાંતિ એ તો તમારા અંદર જ છે. જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે, અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ જેવડી બની જશે. દોસ્તો મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે. એ યાદ રાખજો. કડવું છે પરંતુ સત્ય છે મિત્રો, કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે, એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ પણ થતા હોય છે. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો એ જ મહત્વનું હોય છે. બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો જોઈએ નહીં. દોસ્તો, જો તમારે ઊંચે ઉડવું હોય તો જે વસ્તુઓ તમને નીચે ખેંચે છે એને છોડવી જ પડશે. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, પણ જો તમારું મન મક્કમ હોય તો તમે રસ્તો કાઢી જ લેશો. શબ્દો મફતમાં મળે છે, પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એના ઉપર તમારી કિંમત નક્કી થાય છે. પ્રેમથી વધુ મૂલ્યવાન વિશ્વાસ છે. કેમ કે પ્રેમ તો ઊભો કરી શકાય, પણ એકવાર જો વિશ્વાસ તૂટી જાય તો એને ફરી બનાવવા માટે વર્ષો લાગી જાય છે. કોઈથી લગાવ રાખવો એ પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે
લગાવ રાખીએ છીએ, લાગણી રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય એ માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી બધા લોકો વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ સાથે હોય છે. જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ. હજુ એક દર્દ પૂરું નથી થયું ત્યાં તો બીજું દર્દ આવવાની જીદ કરે છે. એક વાત હંમેશા સત્ય છે કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જાય છે ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. સંબંધ ત્યારે સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા માટે નહીં, પરંતુ એકબીજાને સમજવા માટે તૈયાર હોઈએ. માણસનો સ્વભાવ ક્યારેય બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવે તો સંબંધો લાંબા ચાલે છે. જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધ ખીલી ઉઠે છે. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે બધા તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો
સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય પણ ખોટો નથી હોતો. સંબંધો હંમેશા બોલવાથી જ બરકરાર નથી રહેતા. ઘણી વખત મૌન પણ ઘણું બધું બોલી જાય છે. સાચો માણસ શબ્દ નહીં, હાવભાવથી દેખાય છે, અને ખોટા માણસને ઓળખવા માટે સમયથી મોટું સાધન બીજું કોઈ નથી હોતું. વસ્તુઓ સમય સાથે બદલાય છે, પણ માણસોની નિયત હંમેશા એમની ઓળખ આપે છે. સંબંધો લોહીથી નથી બનતા, પણ વિશ્વાસ અને લાગણીથી બને છે. જ્યાં આદર નથી, ત્યાં પ્રેમ ટકી શકતો નથી. બોલેલા શબ્દો પાછા નથી આવતા. માટે જ્યારે પણ બોલો ત્યારે એ યાદ રાખો કે તમારા શબ્દો કોઈના હૃદયમાં સ્થાન બનાવે છે કે પછી દુઃખ આપે છે. જિંદગી ખૂબ જ મોંઘી છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની હંમેશા કદર કરતા શીખો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. સારા માણસની એટલા માટે હંમેશા કદર કરવી જોઈએ, કારણ કે આવા લોકો ફરીવાર પાછા નથી મળતા જીવનમાં. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો દોસ્તો. પરવાહ ના કરો જમાનાની, કારણ કે એની તો આદત છે સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી. સમસ્યા એ તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિ સામે લડતા નથી આવડતું. સંબંધોને ખાલી સમયની જ નહીં, પરંતુ સમજણની પણ જરૂર પડે છે. જ્યારે આપણો ખરાબ સમય હોય છે, ત્યારે લોકો આપણો હાથ નહીં, પરંતુ આપણી ભૂલ પકડતા હોય છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે એ કંઈ પણ ખબર નથી પડતી.
સમય એ હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ હોય છે. એ ક્યારેય ના ભૂલતા દોસ્તો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.